સુરતમાં યોજાયેલી લોક અદાલતમાં 50,759 કેસોના સમાધાનથી નિકાલ કરી 128 કરોડનું સેટલમેન્ટ થયું છે. સાથે સ્પેશિયલ સિટિંગ કેસમાં 45,000 કેસોનો નિકાલ થતાં સુખદ સમાધાન થયું હતું. સુરત જિલ્લા કોર્ટમાં યોજાયેલા લોક અદાલતમાં 50,000થી વધુ કેસોનો નિકાલ સાથે 128 કરોડનું સેટલમેન્ટ થયું હતું. સ્પેશિયલ સિટિંગ કેસમાં 45,000 કેસનો નિકાલ થયો હતો. આ ઉપરાંત ટ્રાફિક ચલણના પ્રિલિટિગેશનમાં 50,755 કેસોનો નિકાલ થયો હતો. રૂપિયા 3.3 કરોડની વસૂલાત કરાઈ હતી. તેમજ અન્ય કંપનીઓમાં પણ પ્રિલિટિગેશનમાં 2,489 કેસોનો નિકાલ કરીને રૂપિયા 3.47 કરોડનું સેટલમેન્ટ થયું હતું. સુરત જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં ક્રિમિનલ કમ્પાઉન્ડ કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયના કેસો, બેંકના નાણાં વસૂલાતના કેસો, મોટર અકસ્માતના કેસો, લેબર તકરારના કેસો, વોટર અને ઇલેક્ટ્રિસિટી બિલના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, રેવન્યુ તથા સિવિલના કેસો મૂકવામાં આવ્યા હતા. અને નેશનલ લોક અદાલત સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અતુલ આઈ રાવલના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. જેમાં તમામ કેસોમાં સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પક્ષકારોએ તેમજ વકીલોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નિરંતર પ્રયાસ કર્યા હતા. તમામના સહિયારા પ્રયાસ થકી કુલ 50,759 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન તેમજ સુરતના મહેરબાન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી A.I. રાવલ સાહેબશ્રીના અધ્યક્ષતામાં વર્ષ 2024ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આજરોજ આયોજન કરવામાં આવેલ હતું. આજરોજની લોક અદાલતમાં સમાધાન લાયક કેસો તેમજ પેટી ઓફેન્સના કેસો તેમજ દંડના કેસો જેવા કેસો મૂકવામાં આવેલા હતા. જે પૈકી આજરોજ 52,371 જેટલા કેસો આજરોજની લોક અદાલતમાં મૂકવામાં આવેલ અને તે પૈકી કુલ 50,000 જેથી વધુ કેસોનો આજરોજની લોક અદાલતમાં નિકાલ કરવામાં આવેલ છે. તેમજ પ્રિલિટિગેશન પણ આજરોજ કરવામાં આવેલ, જેમાં કુલ 32 જેટલી કંપનીઓએ ભાગ લીધેલો અને તે કંપનીઓ પૈકી આજરોજની પ્રિલિટિગેશનમાં કુલ 50,000થી પણ વધુ કેસોના નિકાલ કરવામાં આવેલ છે. આમ આજરોજની લોક અદાલતમાં વકીલ સાહેબશ્રીઓ તેમજ પક્ષકારો તથા કન્સિલિએટરો અને જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓના અથાગ મહેનતના કારણે એટલું સરસ રિઝલ્ટ આજરોજની લોક અદાલતમાં મળેલ છે. વધુમાં મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા સૌથી વધુ એક 80 લાખની રકમનું સમાધાન કરવામાં આવેલ છે. તેમજ અન્ય એક કેસમાં 60 લાખની રકમનું સમાધાન કરવામાં આવેલ છે.